રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે સ્પોર્ટ વિંગ્સ દ્વારા ડેવલપિંગ પોઝિટિવ માઇન્ડ સેટ ફોર વિનિંગ સ્પોર્ટ થ્રુ રાજયોગ મેડિટેશન વિષય અંતર્ગત એક ભવ્ય નેશનલ કોન્ફરન્સનું આયોજન માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારીઝના જ્ઞાન સરોવરના સુંદર પરિસરમાં કરવામાં આવ્યું હતું। દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલા આશરે 270 જેટલા ખેલાડી અને ખેલ જગત સાથે જોડાયેલા મહાનુભાવોએ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રાજયોગ મેડિટેશનનો અદ્ભુત અનુભવ કર્યો। કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્ર સમારોહમાં સ્પોર્ટ વિંગ્સના વાઇસ ચેરપર્સન બીકે શશીદીદીજી પધારેલા હતા। સર્વ ખેલાડીઓને ખેલ દરમિયાન મનને સકારાત્મક કેવી રીતે રાખી શકાય અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। જ્ઞાન સરોવરના આધ્યાત્મિક પરિસર અને દેશના ખેલાડીઓ પ્રત્યે બ્રહ્માકુમારીઝનું યોગદાન જોઈ કોન્ફરન્સમાં અતિથિ વિશેષ તરીકે પધારેલા સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવયુવાન અર્જુનસિંહ રણાએ પોતાનો અદ્ભુત વક્તવ્ય દરમિયાન બ્રહ્માકુમારીઝ અને સ્વર્ણિમ ગુજરાત રાજ્ય યુનિવર્સિટી વચ્ચે MOU કરવા માટે આમંત્રણ પાઠવ્યું। ઉદ્ઘાટન સત્ર દરમિયાન સ્પોર્ટ વિંગ્સના નેશનલ કોર્ડિનેટર અને ફાઉન્ડર BK જગબીરભાઈ, BK રોહતાશભાઈ, BK મેહરચંદભાઈ, BK નંદિનીબહેન, BK અદિતિબહેન તથા BK પ્રભાદીદીજી ઉપસ્થિત રહી આ કોન્ફરન્સના લક્ષ્ય અને કાર્યોથી સૌને અવગત કરાવ્યા હતા। કોન્ફરન્સ દરમિયાન વિવિધ વિષયો પર પ્રભુત્વ ધરાવતા અનુભવી વક્તાઓ જેવા કે BK EV ગિરીશ, BK ઓમકાર, BK વસંતાબેન દ્વારા ભાગ લેનાર ખેલાડીઓને રાજયોગ મેડિટેશનથી ખેલમાં થનાર અદ્ભુત લાભથી અવગત કરાવ્યા। સમાપન સમારોહ દરમિયાન અતિથિ વિશેષ તરીકે પધારેલા આંતરરાષ્ટ્રીય કુસ્તી કોચ મહાવીરસિંહ ફોગાટ ઉપસ્થિત રહી સ્પોર્ટ વિંગ્સના કાર્યોની સરાહના કરી સૌ ખેલાડીઓને રાજયોગ મેડિટેશન કરી આવનાર ઓલિમ્પિક ખેલ માટે દેશને ગૌરવશાળી બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું। કોન્ફરન્સનું સમાપન BK શશીદીદીજીના આશીર્વચનથી કરવામાં આવ્યું હતું।